શહીદ જવાનોના પરિવાર માટે કાર્ય કરતી સંસ્થા શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા શહીદ થયેલા જવાનોના પરિવાર માટે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર શહીદોને નમન કરતો અને શહીદ જવાનોના પરિવારને આર્થિક સહયોગ માટે શૌર્ય સહાય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં દેશભક્ત યુવા મિત્રો જોડાયા હતા. શ્રી ધરણીધર ડીજે સાઉન્ડ સાથે શૌર્ય સહાય રથ યાત્રા સવારે 8 વાગે વાવ 4 રસ્તાથી પ્રસ્થાન કરવામાં આવેલ, જે બપોર સુધી વાવ શહેરમાં અને બપોર પછી થરાદ શહેરમાં આગમન થયું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને જલારામ યુવક મંડળ થરાદ દ્વારા શૌર્ય સહાય રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં લોકગાયક પ્રવીણ વિરાણી, કિંજલબેન જોશી, દિશાબેન વ્યાસ અને લોક સાહિત્યકાર રાહુલ ગોસ્વામીએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. વાવ થરાદના વેપારી મિત્રો અને નગરજનોએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો. સાંજે 6 વાગે આભાર વિધિ કરવામાં આવી હતી, જ્યારે સેવામાં જોડાયેલા તમામ યુવક મિત્રોનો શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા આભાર માનીને રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જક્ષ ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ.